અરવલ્લીના ભિલોડામાં સુનસર ધોધનો આહલાદક નજારો આવ્યો સામે. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે સુનસર ધોધ. ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાય છે સુનસર ધોધ. પંચમહાલમાં પાનમ ડેમના 6 દરવાજા 7 ફૂટ ખોલી પાણી છોડાયું. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડાયું. પાનમ ડેમમાંથી પાણી છોડાતા પાનમ નદી 2 કાંઠે થઈ. પાનમ નદીમાં પૂરના પગલે નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ. શહેરા તાલુકાના 5, સંતરામ તાલુકાના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામને અપાયું એલર્ટ. લોકોને નદી કાંઠાના વિસ્તારમાં અવરજવર ન કરવાની અપાઈ સૂચના. નર્મદા ડેમ 94% ભરાયો. સપાટી 136.64 મીટર પહોંચતા 4,67,586 ક્યુસેક પાણી છોડાયું. નર્મદા નદીના કાંઠા વિસ્તારના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને કરાયા એલર્ટ. પંચમહાલના પાનમ જળાશયમાંથી પાણી છોડાયું. રૂલ લેવલ જાળવી રાખવા ડેમના 6 દરવાજા 8 ફૂટ ખોલાયા. પાનમ નદીમાં ધસમસતા પ્રવાહને લઈને નદી કાંઠાના ગામોને એલર્ટ અપાયું. સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદી પાણીના આકાશી દ્રશ્ય આવ્યા સામે. પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ થઈ હોય તેવો ડ્રોન વિડીયો આવ્યો સામે. આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાયા. જળબંબાકારની સ્થિતિના ડ્રોન દ્રશ્યો થયા વાયરલ. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની જળ સપાટી વધી. તીર્થક્ષેત્ર ચાંદોદમાં મલ્હારઘાટના 63 પગથિયા પાણીમાં થયા ગરકાવ. 2 કાંઠે થયેલી નર્મદા નદીના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં વધારો. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા. કાંઠાના લોકોને એલર્ટ રહેવાની તંત્રની સૂચના. નદીની ભયજનક સપાટી છે 22 ફૂટ. પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ. ગોમા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. કાલોલના ઘુસર ગામ સહિતના કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર ઠપ થઈ. હાલોલ પાવાગઢમાં પડેલા ભારે વરસાદના કારણે પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક વધી. પાલિકાએ પ્રતાપપુરા સરોવરના દરવાજા ખોલ્યા. પાણીનો પ્રવાહ પ્રતાપપુરા સરોવર તરફ વળતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું. ખેડામાં કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી 2 કાંઠે. ગળતેશ્વરમાં નદી કિનારે નાહવા પર પ્રતિબંધ લગાવાયો. નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ખેડાથી વડોદરાને જોડતા કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વડોદરાના ડભોઈમાં દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી અને ઢાઢર નદી 2 કાંઠે થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નોંધાઈ હતી પાણીની આવક. ડભોઈ તાલુકાના 11થી વધુ ગામોને કરાયા એલર્ટ. સુરતની તાપી નદીમાં સતત પાણીની આવક. ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી નદીમાં ઠલવાયું. વિયર કોઝવેએ ભયજનક સપાટી 7 મીટર વટાવી દીધી. 8.91 મીટર પર પહોંચી વિયર કોઝવેની જળ સપાટી. મહીસાગરમાં ધરોઈ ડેમ 83% ભરાયો. ઉપરવાસમાં સતત વરસાદથી ડેમમાં પાણીની ભારે આવક. ધરોઈ ડેમના 2 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાંથી 18,814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું. અરવલ્લીમાં મેશ્વો ડેમ અને માઝુમ ડેમની ઓવરફ્લોની સ્થિતિ. મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યું છે પાણી. શામળાજી બહિચરપુર પુલને અડકીને નીકળી રહ્યા છે પાણી. મેશ્વો નદી કિનારાના ગામડાઓને કરાયા સતર્ક. અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ. ગાધકડા ગામમાં ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદી ફુલઝરમાં પૂરની સ્થિતિ. નદી પરનો ફુલઝર ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. સાબરકાંઠાના બલોચપુર ગામ પાસે પસાર થતી હાથમતી નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે. હાથમતી ડેમ ઓવરફ્લો થતાં નદીમાં છોડવામાં આવ્યું પાણી. 2 કાંઠે વહેતી હાથમતી નદીનો રમણીય નજારો આવ્યો સામે. છોટાઉદેપુરમાં ઓરસંગ નદી 2 કાંઠે થઈ. સુખી ડેમમાંથી પાણી છોડાતા બોડેલી નજીક ઓરસંગ નદી 2 કાંઠે થઈ. નદી કાંઠે વસતા લોકોને પાણી પાસે ન જવા માટે અને સતર્ક રહેવા માટે તંત્રએ અપીલ કરી. પંચમહાલના ભામૈયા પૂર્વ પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. ભામૈયાથી ઓરવાડા ગામડીને જોડતા કોઝવે પર સુડવેલ નદીના પાણી ફરી વળતા અવરજવર થઈ ઠપ. માર્ગ પર વીજપોલ ધરાશય થતા લોકોને હાલાકી. છોટાઉદેપુરના સુખી ડેમમાં પાણીની આવક વધી. ડેમના 6 દરવાજા ખોલી 12,500 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડાયું. નદી કાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા. બોડેલી, પાવી, જેતપુર અને જાંબુઘોડા તાલુકાના ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ. ખેડામાં કડાણા ડેમથી પાણીની સતત આવક થતાં વણાકબોરી વિયર થયો ઓવરફ્લો. ખેડૂતોની જીવાદોરી સમાન ડેમમાં પાણી ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાણીની આવકને પગલે નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા કરાઈ અપીલ. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદ વચ્ચે નદી નાળામાં પૂરની સ્થિતિ. વિશ્વામિત્રી નાળામાં પૂર આવતા મુકુંદલાલ સોસાયટીમાં ભરાયા પાણી. રસ્તા પર પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ. સોસાયટીમાં પ્રચંડ વેગ સાથે વહી રહ્યો છે પ્રવાહ. અરવલ્લીના કુણોલ ગામમાં કોઝવે પર બાઇક ચાલક તણાવ. ગામ લોકોએ જીવના જોખમે બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું. કોઝવે પર પાણી ફરી વળતા પરિવહનને પહોંચી અસર. સાબરકાંઠાના હિંમતનગરમાં પાણીમાં ગરકાવ થયેલા વાહનોને ક્રેનની મદદથી બહાર કઢાયા. પ્રજ્ઞાકુંજ સોસાયટીમાં 13 જેટલા વાહનો વરસાદી પાણીમાં થયા હતા ગરકાવ. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હાલાકી.
યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદના પગલે બસ સ્ટેન્ડથી મંદિર જવાના માર્ગમાં ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અરવલ્લીના ભિલોડા નગરમાં ભારે વરસાદના પગલે જળભરાવ. ગોવિંદનગર, પરમાર ફળી, વાઘેલા ફળી સહિતમાં પાણી ભરાતા રહીશોને પડી હાલાકી. ભિલોડા હિંમતનગર હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને વેઠવી પડી મુશ્કેલી. અરવલ્લીના મેઘરજ તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. કુનાલ વિસ્તાર સહિત અનેક પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. ચાલુ વરસાદે વીજ ડીપીમાં તણખલા ઝરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હાલોલ ગોધરા બાયપાસ રોડ પરની સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયા. રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિતના સામાનને પહોંચ્યું નુકસાન. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇનની કામગીરી અધૂરી છોડી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ છવાયો. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદને પગલે જનજીવન થયું પ્રભાવિત. ટાવર રોડ વિસ્તારમાં નદીની જેમ વહ્યા વરસાદી પાણી. અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. મહીસાગરના નવા કમાલપુર ગામમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી. દર વર્ષે 8 ફૂટ સુધી પાણી ભરાઈ જતા મગર અને જીવલેણ જંતુઓને રહે છે ભય. અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા હાલાકી. હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી મહંત વિલાસ સોસાયટીમાં પાણી ભરાતા હાલાકી. સ્થાનિકો ફસાયા હોવાની માહિતી મળતા ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ. લાઈફ જેકેટ, લાકડી સહિતની મદદથી લોકોને બહાર કઢાયા. પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં મેઘરાજાએ દળભડાટી બોલાવી. માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવી સ્થિતિ જોવા મળી. ગાજવીજ સાથે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી. વાહનો ઘૂંટણસમાં પાણી વચ્ચે ફસાયા. અરવલ્લીના ભિલોડામાં ઇન્દ્રાશી નદીમાં કાર સાથે તણાયેલા યુવકનો મૃતદેહ મળ્યો. મોડાસા ફાયરની ટીમની શોધખોળમાં 18 કલાક બાદ મળ્યો યુવકનો મૃતદેહ. સાબરકાંઠાના હિંમતનગરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં ખુલ્લા પ્લોટમાં મૂકેલા વાહનો ડૂબી ગયા. પાટીદાર અને પ્રજ્ઞા પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા વાહનોને લાખોનું નુકસાન. આણંદના બોરસદ શહેરના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ જામ્યો. વન તળાવ સહિતના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. બોરસદ તાલુકાના કંકાપુરા, ગાજણા, વાસણા અને ભાદરણિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ. આણંદના ઉમરેઠમાં પણ ધોધમાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું. ડાકોર નડિયાદ રોડ ઉપર ઉમરેઠ પાસે ભરાયા પાણી. લાલ દરવાજા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. સ્થાનિકોને ભોગવવી પડી મુશ્કેલી. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદથી લોકોના હાલ બેહાલ થયા. બાપુનગર સહિતની સોસાયટીમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા થયું ભારે નુકસાન. અનાજ, ઘરવખરી બધું જ પાણીમાં પલળી જતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ. વરસાદી પાણીથી બેહાલ લોકોએ ઠાલવી પોતાની વ્યથા. અનાજ પલળી ગયું હોવાથી બાળકો સવારથી ભૂખ્યા તરસ્યા. કેટલાક રહીશોએ ઝૂંપડામાં અને કાચા મકાનોમાં રહેતા લોકોને પોતાના ઘરમાં આપ્યો આશરો. પંચમહાલના હાલોલમાં વરસાદથી જળબંબાકાર. અરાદ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પહોંચી અસર. યમુના કેનાલના પાણી દુકાનોમાં ઘૂસતા વેપારીઓને નુકસાન વેઠવાનો આવ્યો વારો. હાલોલ ગોધરા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાર્ક વાહનો અડધા ડૂબ્યા. ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. વરસાદના કારણે પાણી ભરાતા જનજીવનને અસર. રોજગાર ધંધા પ્રભાવિત. અરવલ્લીના ભિલોડામાં સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ જળમગ્ન થયું. હાથમથી અને ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થતા મંદિરમાં પાણી ભરાયું. ભિલોડાથી જૂના ભવનાથનો રસ્તો બંધ કરાયો. હિંમતનગરમાં ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં ભરાયા પાણી. સહકારી જીન વિસ્તારમાં આવેલી શગુન સોસાયટી નજીકથી પસાર થતો ટીપી રોડ વરસાદી પાણીમાં ગરકાવ. 27 સોસાયટીઓને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ. વડોદરાના શિનોરમાં વરસાદના પગલે ખેતરોમાં ભરાયા પાણી. ખેતરો બેટમાં ફેરવાતા કપાસ, એરંડા સહિતના ખેતીપાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા. શિનોરમાં સિઝનનો અત્યાર સુધીનો 33.66 ઇંચ વરસાદ નોંધાયો. પાટણના રાધનપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. કંતાસરી, મધાપુરા, પ્રેમનગર, પોરાણા અને ગોટિંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોને ગરમીથી મળી રાહત. હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ફરી વરસાદી માહોલ. રામપુર, કરણપુર, કેશપુરા, રૂપાલકંપા અને સરવાણા સહિતના ગામમાં પડ્યો વરસાદ. સતત વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા પરિવહન થયું પ્રભાવિત. અરવલ્લીના ભિલોડા, શામળાજી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર વહ્યા પાણી. ઈડર ભિલોડા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી. બોટાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બરવાડા શહેર સહિત સમગ્ર તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો. બરવાડા શહેરના બસ સ્ટેન્ડ, મુચી બજાર, ખારા વિસ્તાર અને કુંડળ દરવાજા સહિતમાં વહ્યા વરસાદી પાણી. રાજસ્થાનના જયપુરમાં ધોધમાર વરસાદ. સતત વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારમાં 2 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકોને પડી હાલાકી. પરિવહન સેવાને પહોંચી અસર. ભારે વરસાદને પગલે લોકોને બફારાથી મળી રાહત.
હિંમતનગરમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, કેટલાક ઘરમાં ઘૂસ્યા પાણી, ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી. શારદા કુંજ, સંયોગનગર, ભાટવા સહિતના વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતા લોકોમાં તંત્ર સામે રોષ. ભાવનગર પંથકમાં જામ્યો વરસાદી માહોલ. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત. છોટા ઉદેપુરમાં ખાડા રાજથી વાહન ચાલકો ત્રાહિમામ. ક્વાંટ નસવાડી રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય. રસ્તા પર ખાડામાં ભરાયેલા પાણીમાં વાહનો ફસાયા. સત્વરે ખાડા પૂરવા સ્થાનિકોની માંગ. દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં ભારે વરસાદ. નાડાતોડમાં ભારે વરસાદ બાદ ગામના તમામ રસ્તાઓ પાણી. રસ્તાઓ પર પાણી ફરી વળતા આસપાસના ગામોની અવરજવર ઠપ. સ્થાનિક લોકોને ભારે હાલાકી. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પંથકમાં વરસાદી માહોલ. હાલોલ બાદ મોરવા હડફ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. શહેરના માર્ગો પર વરસાદી પાણી વહ્યા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ. લીંબડી, સંજેલી અને જાલોદ વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. ભારે વરસાદને કારણે ખેતીમાં નુકસાનની ભીતિ. પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદને કારણે પાવાગઢના પગથિયા પરથી વહેતો થયો પાણીનો પ્રવાહ. ભક્તો વરસતા વરસાદમાં માતાના દર્શને પહોંચ્યા. વરસાદ બાદ જોવા મળ્યો કુદરતી નજારો. વડોદરાના વાઘોડિયામાં અનરાધાર વરસાદના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારમાં નદીની જેમ વહ્યા પાણી. દેવ નદીમાં પાણીની આવકમાં સતત વધારો. ચોમાસાની સિઝનમાં ભાદરવામાં પહેલીવાર આવ્યું પૂર. સાપુતારામાં જામ્યો વરસાદી માહોલ. ગિરિકંદરામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. લીલીછમ વનરાજી સાથે ધુમ્મસની ચાદર છવાતા સહેલાણીઓએ મજા માણી. ભાવનગર જિલ્લાના પાલિતાણા સહિતમાં વરસાદી માહોલ. વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, વડાળ, રાજસ્થળી, સોનપરી સહિતમાં વરસ્યો વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી. વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ. સાવલીના ગોઠડા, ટુંડાવ, શેરપુરા, વસંતપુરા, મુવાલ, વાંકનેર સહિતના ગામોમાં ભારે વરસાદ. ડેસરના વાલાવાવ, સિહોરા, લહેરીપુરામાં ગાજવીજ સાથે ધમાકેદાર બેટિંગ. વડોદરા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા પાણી. બાજવા, છાણી, ગરનાળામાં પાણી ભરાતા કરાયું બંધ. નોકરી ધંધાર્થે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાયા. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાંથી ભારે વરસાદની શક્યતા. 5 દિવસ ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દરિયામાં ઉછળી શકે તોફાની મોજા. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. હજુ પણ પહાડી વિસ્તારમાં વરસાદની સંભાવના. આગામી 4-5 દિવસ સુધી પહાડી રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. ગુજરાતમાં પણ ભારે વરસાદની કરાઈ આગાહી. ભારતીય હવામાન વિભાગે કરી આગાહી. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં નેશનલ હાઈવે પર થયું ભૂસ્ખલન. અંદાજે 100 મીટર જેટલો રસ્તો ધસી પડ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. બંને તરફ લાગી વાહનોની કતાર. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ખોટી નાલા નજીક પહાડ ધસ્યા. ચંદીગઢ મનાલી હાઈવે ફરીથી બંધ થયો. પોલીસે સ્થિતિ જોઈ વાહનોને આગળ રોકી દીધા. હાઈવે પરથી કાટમાળ હટાવવા ત્વરિત કામગીરી. જમ્મુ કાશ્મીરના રામબનમાં રાજગઢ ગામમાં વાદળ ફાટ્યું. વાદળ ફાટવાથી 3 લોકોના મોત, 5 લોકો લાપતા હોવાની માહિતી. બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી. વાદળ ફાટવાથી ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું. પંજાબમાં પૂરના કહેરથી લોકોને પારાવાર મુશ્કેલી. ગુરદાસપુરમાં ભારે વિનાશના દ્રશ્યો સામે આવ્યા. ખેતરો અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. તો ગુરદાસપુર જિલ્લામાં પૂરગ્રસ્ત ગામોના લોકોની હાલત ખરાબ. ભારે વિનાશ છતાં સરકાર તરફથી પૂરતી રાહત ન મળી હોવાનો પ્રજાનો આરોપ. ઉત્તર ભારતના ઉપરના વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરના કારણે વિનાશ. પૂર અસરગ્રસ્ત હજારો લોકો વિનાશમાંથી બહાર નીકળવા કરી રહ્યા છે સંઘર્ષ. પાકિસ્તાનના પંજાબમાં પૂરના કારણે 22 લોકોના મોત. લાહોરમાં 40 વર્ષ પછી પૂરમાં ડૂબ્યું. તો લાહોરના ઘણા રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત પંજાબમાં લગભગ 1 અઠવાડિયાથી ભીષણ પૂરની પરિસ્થિતિ. પાકિસ્તાનમાં શીખોના પવિત્ર સ્થળ કરતારપુર સહિત પ્રાંતના 1700 ગામડા પૂરથી પ્રભાવિત. સતલજ, રાવી અને ચિનાબ 3 પૂર્વીય નદીઓ અતિભારે વરસાદ અને ભારત તરફી વધારાનું પાણી છોડવાના કારણે પૂરની સ્થિતિ સર્જાયા હોવાનો પાકિસ્તાન સરકારનો દાવો. જમ્મુ કાશ્મીરમાં તાવી નદીએ વેર્યો વિનાશ. હજારો લોકોનું કરાયું સ્થળાંતર.
ઘણી જગ્યાઓ પર વસાહતો અને અનેક હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ તો ઘરો દુકાનોને ઘણું નુકસાન થયું. પૂરમાં ભારે નુકસાન બાદ જનજીવન પૂર્વવત કરવા પ્રયાસ. સરકારી અધિકારીઓ તરફથી કોઈપણ પ્રકારની મદદ ન મળી હોવાનો પૂરગ્રસ્ત લોકોનો આરોપ. તાવી નદીના કિનારે રહેતા લોકો પૂરથી નુકસાન પામેલા માલ સામાનને જોઈ હતાશ થયા. પૂરની અસર ઘણા રસ્તાઓ પર પણ દેખાઈ. જમ્મુ શહેરમાં તાવી પુલ ફરીથી શરૂ કરાયો. પૂરથી નુકસાન પામેલા બ્રિજને સેનાએ પુનઃસ્થાપિત કર્યો. ભારતીય સેનાના ઇજનેરોએ 110 ફૂટ લાંબો બેલી પુલ બનાવ્યો. 26 ઓગસ્ટે બ્રિજ તૂટતા વાહનો ફસાઈ ગયા હતા બ્રિજ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે મન કી બાત કાર્યક્રમ 125મા એપિસોડમાં પીએમ મોદી વિચારો કરશે રજૂ. જૂનાગઢની જનતા સાથે સીધો સંવાદ કરશે પીએમ મોદી. ભવનાથ તળેટીમાં શેરનાથ બાપુના આશ્રમમાં કાર્યક્રમ નિહાળવાનું આયોજન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે. શહેરના શ્યામલ વિસ્તારના અને સરદાર પટેલ સેવા સમાજના ગણપતિ પંડાલની લીધી મુલાકાત. ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી આરતી ઉતારી. રાજકોટના ધોરાજીમાં આખલાનો આતંક. શહેરના પાલાવાડ વિસ્તારમાં 2 આખલાઓ યુદ્ધે ચડતા 4 થી 5 ગાડીઓને પહોંચ્યું નુકસાન. રખડતા ઢોરના ત્રાસથી લઈને તંત્ર યોગ્ય કામગીરી ન કરતું હોવાના સ્થાનિકોએ કર્યા આરોપ. સુરેન્દ્રનગરના શેખપરમાં ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફેરવાયું. સરકારી જમીન પર ઊભી કરાયેલી હોટલ, દુકાનો સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા. ગેરકાયદે દબાણ ઊભું કરનાર 3 આરોપીઓ સામે કરાઈ કાર્યવાહી. રાજકોટના ગોંડલમાંથી જુગારધામ ઝડપાયું. રીબડા ગુંદાસર રોડ પર કારખાનામાં ચાલતું હતું જુગારધામ. ગોંડલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત 7 લોકો લાખોના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપાયા. તાપીના ભીમપુર ગામે ગરીબ પરિવારોના ખાતામાં બેનામી વ્યવહાર કરી કરોડોનું કૌભાંડ આચરાયું. ગામના એક દંપતીએ ગરીબોને દાનના રૂપિયા આપવાની વાત કહી છેતરપિંડી આચરી. 500 કરોડથી વધુના વ્યવહારોને લઈ નોંધાઈ ફરિયાદ. રાજકોટમાંથી 9 લાખથી વધુના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ. કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો આરોપી. 14 લાખનો મુદ્દામાલ જપ્ત. એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયો ગુનો. પોરબંદરમાંથી ગેરકાયદે ઘૂસેલો બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો. એસઓજીએ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા યુવક પાસેથી પાસપોર્ટ, વિઝા સહિતના આધાર પુરાવા મળ્યા ન હતા. કમલાબાગ પોલીસે નોંધ કરી યુવકને નજરકેદ કર્યો. અમેરિકાએ ભારત પર નાખેલા ટેરિફની અસર કાપડ ઉદ્યોગ પર વર્તાઈ. અમદાવાદમાં એમ્બ્રોઇડરીના અનેક કારખાનાઓ બંધ કરવાની ફરજ પડે તેવી સ્થિતિ ઉદ્ભવી. તહેવાર સમયે મંદીની સ્થિતિથી વેપારીઓમાં ચિંતાનું મોજું. મુંબઈથી સુરત તરફના રેલવે ટ્રેક પર ઇલેક્ટ્રિક વાયર તૂટી જતા પરિવહનને પહોંચી અસર. મુંબઈથી સુરત આવતી તમામ ટ્રેનો 1 થી 2 કલાક મોડી પડી. બાંદ્રા જયપુર ટ્રેન મોડી પડતા મુસાફરો અટવાયા. બિહારમાં રાહુલ ગાંધીની સભામાં પ્રધાનમંત્રી માટે કરાયેલા અભદ્ર શબ્દોના પ્રયોગનો અમદાવાદમાં વિરોધ. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું. કોંગ્રેસ કાર્યકરે કરેલી ટિપ્પણીની ભાજપ યુવા મોરચાએ સખત શબ્દોમાં નિંદા કરી. ગુજરાત કોંગ્રેસે લગાવ્યા વોટ ચોરીના આક્ષેપ. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, દેશમાં વોટ ચોરીનું ચાલી રહ્યું છે ષડયંત્ર. બંધારણે આપેલું સંવિધાન આજે ખતરામાં. ગુજરાતના મતદારોમાં પણ આ બાબતે ચિંતા. કોંગ્રેસના વોટ ચોરીના આરોપ પર ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા. કહ્યું, કોંગ્રેસના આક્ષેપોનો જવાબ ચૂંટણી પંચ આપશે. કોંગ્રેસ લોકોને ગુમરાહ કરતી હોવાનો કર્યો આક્ષેપ. બનાસકાંઠા જિલ્લાના સરાલ ગામે શંકાસ્પદ ડેન્ગ્યુથી વિદ્યાર્થીનીનું મોત. વધુ તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં કરાવ્યો હતો રિપોર્ટ. મોત બાદ ધાનેરા આરોગ્ય તંત્રએ દવાનો છંટકાવ કર્યો. ભાવનગરના સરદારનગર વિસ્તારમાં ફૂડીઝ પાર્કમાં બંધ કન્ટેનરમાં લાગી આગ. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. આગ લાગી ત્યારે ફૂડ સ્ટોલ બંધ હોવાથી કોઈ જાનહાની નહીં. આગમાં અંદાજે 17 થી 18 લાખનું નુકસાન. ઊંઝા કોમર્શિયલ બેંકમાં 3.44 કરોડની ઉચાપત કેસમાં એક આરોપી ઝડપાયો. તપાસમાં બેંક મેનેજર ભરત પટેલનું નામ ખુલતા ધરપકડ કરાઈ. હાલ આરોપી 1 દિવસના પોલીસ રિમાન્ડ પર. તપાસમાં હજુ પણ ખુલી શકે છે મોટા નામ. સુરતના પૂર્ણા સારોલી વિસ્તારમાં ખાડામાં ફસાતા માલ ભરેલ ટેમ્પો પલટી ગયો. ઠેર ઠેર ખાડા રાશથી વાહન ચાલકોને ભારે નુકસાન. તંત્રની ઘોર બેદરકારીના કારણે ગરીબ મધ્યમ વર્ગના લોકોને નુકસાન સહન કરવાનો આવ્યો વારો. બારડોલીના નાડીદા ગામમાં મુસાફરોથી ભરેલી એસટી બસ પલટી. સુરતથી વ્યારા તરફ જતી બસ મુસાફરોથી ભરી હતી ખીચોખીચ. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા. બસ ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ.
સુરતમાં રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો. કચરાના ટેમ્પો ચાલકે 20 વર્ષીય નેશનલ દોડવીર યુવતીનો ભોગ લીધો. મોપેડ પર જીમ જતી વખતે ટેમ્પો ચાલકે ટક્કર મારી. પોલીસે આરોપીને ઝડપી હાથ ધરી કાર્યવાહી. વલસાડમાં ચીફવાડના દાણા બજારમાં રાજસ્થાનથી આવેલા કન્ટેનરે અકસ્માત સર્જ્યો. કન્ટેનર ચાલકે રિવર્સ લેતા બ્રેક ફેલ થયા બાદ કન્ટેનર બેકાબુ બન્યો. રસ્તા પર પાર્ક કરેલા નાના મોટા વાહનો અને 2 કેબિનોની અડફેટ લેતા એક વૃદ્ધા ઘાયલ થયા. મહારાષ્ટ્રના બીડમાં રસ્તા પર કાર બનીને દોડ્યો ટ્રક. બેફામ ટ્રકે રસ્તા પર ચાલતા 6 લોકોને કચડી નાખ્યા. 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. 2 લોકોની હાલત ગંભીર. મહેસાણાના વિજાપુરમાં ડમ્પર ચાલકે એસટી બસને ટક્કર મારી. બસની ડ્રાઈવર સાઈડ આખી તૂટી પડી. 11 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી. ડમ્પર એસટી બસને ટક્કર મારી પલટ્યું. જેતપુર જુનાગઢ રોડ પર ટ્રકની અડફેટી બાઇક ચાલકનું મોત. મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો. જેતપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં હીરાના કારખાનામાં આગ લાગી. દર્શન જેમ્સ કારખાનામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. વિસનગરના મીરા જ્વેલર્સના સંચાલક સામે 41 લાખની છેતરપિંડીની ફરિયાદ. સોના ચાંદીના બુકિંગના નામે લાખો રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો. પોલીસે 2 આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ગીર સોમનાથમાં વેરાવળ બંદર પર માછીમારોની સ્થિતિ કફોડી બની. માછીમારોની સિઝન 15 દિવસ મોડી શરૂ થવાથી અને સાયક્લોનના કારણે માછીમારોને લાખોનું નુકસાન. દરિયામાં તોફાને કારણે બોટને પરત બોલાવી પડતા ભારે નુકસાન. માછીમારોએ સરકાર પાસે મદદ માંગી. જૂનાગઢ મનપાની જુદી જુદી શાખાના 18 મોડ્યુલનું ડિજિટલાઇઝેશન કરવાના કામમાં કૌભાંડ. વિપક્ષે મનપા પર કર્યા આક્ષેપ. વગર ટેન્ડરે GIPLને 6.5 કરોડના કોન્ટ્રાક્ટ અપાયા હોવાનો આરોપ કર્યો. કંપનીએ કામનું બિલ મૂકતા વિપક્ષે માંગી માહિતી.